નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટનગર નેટવર્ક ન્યૂઝની ખાસ પેશકશ કોંગ્રેસમાં ઉકળતો ચરુ શાંત એ વિષય પર આપણે આગળ જોઈએ। દેશની રાજનીતિમાં ફરી એકવાર પાવર વર્સિસ પોપ્યુલારિટીની લડાઈ ખુલ્લેઆમ સામે આવી રહી છે। કેરળમાં કોંગ્રેસની સરકાર બન્યા પછી પણ મુખ્યમંત્રીના નામ પર લાંબી ખેંચતાણ જોવા મળી। મધ્યપ્રદેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે મુખ્યમંત્રી કમલનાથ અને તે સમયના કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેની પણ રાજકીય ટકરાવ જગ જાહેર છે, જેની આજે પણ ચર્ચા થઈ રહી છે। તો બીજી તરફ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકાર વખતે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તે વખતના ત્યારના પ્રદેશ પ્રમુખ અને યુવા નેતા સચિન પાયલોટ વચ્ચેનો આંતરિક જંગ પણ જગ જાહેર છે। તો આ વિશે આપણે આગળ ચર્ચા કરીએ અને ડિબેટની શરૂઆત કરીએ। ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત છે। આપણા ભાજપ તરફથી ભાઈ શ્રી સ્નેહલભાઈ જોશી, બીજેપી તરફથી ડૉક્ટર નિકુલભાઈ પટેલ છે, કોંગ્રેસ તરફથી સ્નેહલભાઈ જોશી છે અને આપણા રાજકીય વિશ્લેષકમાં બેન જ્યોતિબેન અમીન છે। આપ સર્વેનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં સ્વાગત છે। અને આજની ડિબેટની શરૂઆત એક આજના મુખ્ય પેપર્સની એક કહેવતથી આપણે શરૂ કરીએ કે કોંગ્રેસમાં સત્તા નામની ડોસી મરી ગઈ ત્યારથી ગેરશિસ્ત નામનો જમ ઘર ભાડી ગયો। આ એક આજના મુખ્ય પેપરની એક લેખની હેડલાઇન્સ હતી અને જેના અનુસંધાને આપણે આજે આ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ। અને શરૂઆતમાં હું આપણા કોંગ્રેસના મિત્ર પાસે આવીશ કે 4 તારીખે આપણે મતગણતરીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું। આસામ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, તમિલનાડુ એમાં તબક્કાવાર મુખ્યમંત્રીના નામો જાહેર થઈ ગયા અને 4 રાજ્યોના મુખ્યમંત્રીએ શપથ પણ લઈ લીધા। આજે છેક બપોરના સમયે આપણે કેરળનું મુખ્યમંત્રીનું નામ જાહેર થયું। તો આજે આટલી તોતિંગ બહુમતી હોવા છતાં પણ આટલી ખેંચતાણ કેમ, એના બાબતે આપ શું કહેશો? નિકુલભાઈ। અવાજ સંભળાય છે? હવે સંભળાયો નિકુલ? હાજી, મારો અવાજ સંભળાય છે? હા, ક્લિયર આવે છે। આપ કન્ટિન્યુ કરો। સૌ પ્રથમ તો શ્રોતા મિત્રોને જણાવીશ કે હું ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસને રિપ્રેઝન્ટ કરીશ અને સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પાર્ટીને। ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા અને આપણે જ્યારે 5 રાજ્યોની ચૂંટણીની વાત કરીએ, તમે જે રેફરન્સ આપો છો એમાં આસામમાં સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની હતી, વેસ્ટ બેંગાલમાં બી સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની હતી। તમિલનાડુની આપણે વાત કરીએ તો ટીવીકે જે પાર્ટી છે એના અભિનેતા અને બનેલા નેતા એવા વિજયને સ્પષ્ટ બહુમતી હતી ને એમને સપોર્ટથી સરકાર બનાવી। તો ત્યાં મુખ્યમંત્રી જે ચૂંટવાનું હતું એમાં ડેફિનેટલી કોઈ બહુ મોટો પ્રશ્ન ઉદ્ભવે નહીં, પરંતુ જ્યારે કેરળમની વાત કરીએ તો યુડીએફ એટલે કે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એની સ્પષ્ટ બહુમતી હતી, પરંતુ કોંગ્રેસ સૌથી વધુ સીટો મેળવતી પક્ષ હતો। એટલે જ્યારે મુખ્યમંત્રી ચયન કરવાનો વારો આવે તો વિધાનસભા જીતેલા પક્ષના ઉમેદવારો જે હોય એ બધા બેસીને ચર્ચા કરીને લોકશાહી ઢબે ફાઇનલ કરે કે ભાઈ સૌથી વધુ કોને સપોર્ટ છે ફ્લોર ઉપર, ને એના આધારે કોંગ્રેસ પોતાના શું કહેવાય કે મુખ્યમંત્રી ડિક્લેર કરશે એવું હતું। અને ડેફિનેટલી એ ભાગરૂપે જ તમે જોયું કે જે રીતના સમગ્ર પ્રક્રિયા થઈ અને સાથી પક્ષોએ બી એને વધાવી લીધું છે। ને હવે ડેફિનેટલી કેરળમ જે હાલ એમ કહેવાય છે કે કોંગ્રેસના નેતૃત્વમાં યુડીએફના બળથી સરકારમાં બેસશે અને કેરળમના લોકોને જે સરકારના લાભો મળશે મળવાના ચાલુ થઈ જશે। એટલે હું એ વાતને નકારી કાઢું છું કે જે ડિલે થયો છે એની પાછળ કોઈ ચોક્કસ કારણ છે, પરંતુ અમારા જે આંતરિક પ્રક્રિયા જે પૂરા છે, પ્રોસેસ છે, એના ભાગરૂપે અમે વ્યવસ્થિત રીતે સારી રીતે જે સંવિધાનિક પ્રાવધાનો છે કે જ્યારે બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા મળીને વિધાયક દળના જે મીટિંગ થાય એમાં જે બહુમતીથી નક્કી થાય એ પ્રમાણે અમારા મુખ્યમંત્રી ચૂંટાઈને આવે છે। બાકી
લોકોએ જે સમજવું હોય એ સમજી શકે છે. જી 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 ભાઈ સ્નેહલભાઈ આપની પાસે આવીશ કે કોંગ્રેસની આંતરિક લડાઈ પર ભાજપ સતત હુમલા કરતું આવ્યું છે, પરંતુ શું ભાજપમાં જૂથવાદ નથી? આપ શું કહો છો? રોહિતભાઈ, આપણે ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, શિસ્તમાં માનનારી પાર્ટી છે, અને જ્યારે આવા મહત્વના નિર્ણયની વાત આવે છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ નામનું એક ખૂબ જ મજબૂત બોડી જે ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ બોડી છે તેની અંદર બધા વરિષ્ઠ નેતાઓ અને એના આગેવાનો ભેગા થઈને આ એક નિર્ણય લે છે. અને આ જે શિસ્તની વાત છે તો એ દર્શાવે છે કે જ્યારે એટલે મારે એવું માનવું છે કે ચૂંટણી એટલે ફક્ત વોટ લઈ અને તમારે સત્તા મેળવવાની વાત નથી. આવનારા 5 વર્ષો સુધી તમારે લોકોની વચ્ચે રહી, લોકોની સાથે, લોકોના સુખ દુઃખમાં જોડે રહીને કામ કરવાની વૃત્તિ, કામ કરવાની શિસ્ત, કામ કરવા માટે જે લોકો એક સાથે એક સ્ટેજ ઉપર એક પટલ પર આવે છે અને ત્યાંને સર્વોપરી રાખીને કામ કરે છે, તો આ જે આખી શિસ્ત અને સંસ્કારની વાત છે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે છે. અને એના જ આપણે જોયું કે આજે 10 દિવસ થઈ ગયા. કર્ણાટકામાં 13 મે 2023 સરકાર એમની ચૂંટાઈ હતી તો 20 મે સુધી એ લોકો મુખ્યમંત્રી નતા આપી શક્યા. તેલંગાણામાં પણ આપણે જોયું કે બહુ જ બધા એની અંદર વિખવાદો થયા, ઇન્ટરનલ બધી વાતો થઈ અને રેવંત રેડ્ડીને ત્યાંના મુખ્યમંત્રી બનાવ્યા. એટલે સૌ લોકો જાણે છે અને ખાસ કરીને ગુજરાતીઓ જાણે છે કે જે કોંગ્રેસ પાર્ટી છે તેની અંદર નેતૃત્વની કમી છે, દિશાની કમી છે, લોકો સાથેનો જે સંપર્ક છે એ કોઈ પણ કારણસર નથી રહ્યો. આ બધા વિષયોની અંદર નહીં જવું, પણ આપનો જે પ્રશ્ન છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે છે તો અમે સર્વોપરી જે સામાન્ય વ્યક્તિ હોય છે એને રાખીને કેન્દ્રમાં રાજનીતિ કરનારી પાર્ટી છે. એટલે અત્યારે અને ભવિષ્યમાં પણ જે પણ આંતરિક વાત હશે, બાબત હશે, તેની કોઈ પણ નેગેટિવ ઇફેક્ટ કોઈ પણ ઇલેક્શન પર, કોઈ પણ વ્યક્તિ પર, કોઈ પણ ગુજરાત હોય કે કોઈ પણ રાજ્ય હોય એના લોકો પર પૂરતી કાળજી રાખવામાં આવે છે. અને જેમ મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટી છે, એટલે અમારા ત્યાં એક જે નિયત પ્રક્રિયા છે તે સમયસર પૂરી કરી અને તરત જ મુખ્યમંત્રી બનાવવામાં આવે છે. આપણે જોયું કે જે રીતે અત્યારે જે રાજ્યોમાં સરકાર આવી તો ત્યાં એક મુખ્યમંત્રીની ચયન કરવા વાળી કમિટીએ ચયન કરી અને તરત જ મુખ્યમંત્રીની જે નિમણૂક કરી, તેનાથી લોકોની જે વિશ્વાસ છે એ પણ વધે છે રોહિતભાઈ. એટલે મને લાગે છે કે ખૂબ મહત્વના પગલા છે જે ભારતીય જનતા પાર્ટી લે છે અને આગળ પણ આ રીતે દ્રઢતાથી લોકો માટે કામ કરતી રહેશે. જી જી બેન, આપની પાસે આવીશ જ્યોતિબેન કે કોંગ્રેસમાં ચાલતી આંતરિક લડાઈ એ વ્યક્તિગત છે કે વિચારધારાની લડાઈ છે? બેન, આપ શું કહો છો? હું લડાઈ નહીં કહું, કારણ કે જ્યારે બધા વ્યક્તિઓ જે પક્ષમાં હોય છે તો માની લઉં છું કે વિચારધારાને વરેલા હોય, એટલે આમાં વિચારધારાનો પ્રશ્ન નથી હોતો. પણ એવું હોય છે કે કોઈ પણ પક્ષ હોય તો એના રાજ્યમાં શક્તિશાળી નેતાઓ એકથી વધુ હોય. હવે અગ્નિ પરીક્ષા રાષ્ટ્રીય હાઈકમાન્ડ માટે થાય કે જ્યારે એ પક્ષ જ્યારે રાજ્યમાં સત્તા બનાવવા પર આવે ત્યારે એ બધા બળિયા નેતાઓને એક સાથે કેવી રીતે રાખી શકે, ત્યાં હાઈકમાન્ડની કસોટી થતી હોય છે. અને આપણે જોયું છે કે અત્યાર સુધી દરેક વખતે કોંગ્રેસ જરા અવઢવની પોઝિશનમાં, અને શરૂથી જ આ એક પ્રોબ્લેમ છે, જ બેઝિક પ્રોબ્લેમ છે કોંગ્રેસનો કે શરૂઆતથી અવઢવની પોઝિશનમાં હોય છે. કારણ કે એકને પદ સોંપી શકાય તો એની સાથે બીજા 3 નારાજ થઈ જાય, અને તકલીફ ત્યાં થાય છે કે એ પછી નારાજ નેતાઓ ભાંગફોડ કરી, અને એ બધું ના થાય એની ગડમથલ વધારે હોય છે. હવે અત્યારે જો આપણે કેરળની વાત કરીએ તો 2 નેતાઓ વચ્ચે ખાસ વર્ચસ્વની લડાઈ હતી, વેણુગોપાલ અને સતીશન. હવે આમાં જે વેણુગોપાલ છે ખરેખર તો ધારાસભ્ય નથી, એ સાંસદ છે અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મેમ્બર છે. એ કોંગ્રેસની થિંક ટેન્ક ગણાય, કોંગ્રેસની થિંક ટેન્કમાં આવે. હા, એમાં આવે. એટલે એમની જે ઈચ્છા હતી, એમને સીએમ બનવું હતું, અને ખરેખર જે સતીશન હતા એ કેરળમાં
કાર્યકર્તાઓ વચ્ચે લોકો વચ્ચે ખાસું સપોર્ટ ધરાવે છે. જી એટલે તકલીફ ત્યાં થઈ કે કેરળમાં ધારાસભ્યો હતા એ બધા સાંસદને પક્ષે હતા વેણુગોપાલના, કે કદાચ પછી આપણે આપણી નજીક હોઈએ તો આપણને કામ લાગે એમ કરીને. જી જી જ્યારે કે કાર્યકર્તા હતા એ સતીશનના પક્ષમાં હતા અને જી. ત્યાં સ્થાનિક બેઝ પણ સતીશનનો વધારે છે. અને એ ચડસા ચડસીની લડાઈમાં છેવટે પછી વેણુગોપાલ આમ તો રાહુલ ગાંધીની પ્રથમ પસંદગી હતા, છતાં એમને સાઈડમાં મૂકીને સતીશનને બનાવવા પડ્યા. એટલે કાર્યકર્તાઓની જીત થઈ એવું કહી શકીએ. હા હવે આમાં જે મૂળ છે, બે ફરક છે ભાજપ ને કોંગ્રેસમાં પાયાના. ભાજપમાં બહુ ત્વરિત નિર્ણયો લેવામાં આવે છે અને એ પ્રમાણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં પણ આવે છે, અને જો કોઈનો વિરોધ હોય તો એને સામ દામ દંડ ભેટથી સમાપ્ત કરી દેવામાં આવે છે. જી જી કારણ કે આપણે જોયો છે ક્ષત્રિયોનો પણ રોષ જોયો તો આપણે વિધાનસભાની ચૂંટણીઓમાં ને બધે. પણ એટલે એવું નથી કે અહીંયા જૂથબંધી નથી ભાજપમાં કે એમાં એ નથી થતી, પણ એમને સમાવતા આવડે છે એટલું આપણે ચોક્કસ કહી શકીએ. જી કારણ કે આપણે જોયું છે કે એ લોકો પહેલેથી નક્કી કરીને બેઠા હોય છે કે આ શું તો સીએમ નો ચહેરો કોણ હશે. જી. આપણે મધ્યપ્રદેશમાં જોયું, રાજસ્થાનમાં જોયું અને ઇવન આપણા ગુજરાતમાં પણ આપણે જોયું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ કે રાજસ્થાન કે મધ્યપ્રદેશના જે સીએમ બનાવ્યા છે એકદમ અજાણ્યા ચહેરા હતા, લોકોને ખબર પણ નથી, પણ ઉપરથી પસંદગી થઈને આવી ગયા એટલે પછી આગળ કોઈએ કશું બોલવાનું ના રહે અને ત્વરિત અમલ થાય. હા, એટલું ચોક્કસ કહી શકાય કે તમે આને તાનાશાહી કે એની વ્યાખ્યામાં મૂકી શકો, પણ ખરેખર એક રીતે સારું હોય છે. કારણ કે એના લીધે શું થાય છે કે લોકોમાં એક સંદેશ એવો જતો હોય કે આ પાર્ટીમાં નિર્ણય લેવાય છે, એનું અમલ કરાય છે અને એ અફર રહે છે. એ અવઢવની પોઝિશન વાળી સરકાર જનતાને પણ ના ગમે, એક હકીકત છે. અને એટલે ત્યાં જ કોંગ્રેસ થાપ થઈ જાય છે. એટલે હજી આ વસ્તુમાં એમને ઇમ્પ્રુવ કરવાની ખરેખર જરૂર છે. જી રોહિતભાઈ. જી 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 નિકુલભાઈ, કોંગ્રેસ યુવા નેતાઓને સમયસર તક આપવામાં નિષ્ફળ જાય છે, જેના ઉદાહરણો છે આપણા જીતિન પ્રસાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રમાંથી આપણા મુરલી દેવરાના દીકરા મિલિંદ દેવરા, સચિન પાયલોટ આપણું તાજું ઉદાહરણ રાજસ્થાનનું. તો કોંગ્રેસનું હાઈકમાન્ડ બે પક્ષે હોય છે. એક જૂના નેતા સનિષ્ઠ નેતાની તરફેણ કરે છે અને યુવા નેતાગીરીને જ્યારે તક આપવાની હોય છે ત્યારે આપતી નથી, અને જેના લીધે યુવા નેતાઓ નિષ્ક્રિય રહે છે અથવા તો ભાજપમાં કે અન્ય કોઈ પાર્ટીમાં ભળી જાય છે. તો યુવા નેતાઓને, યુવા કેડરને કેમ કોંગ્રેસ મહત્વ નથી આપતી? હું તમારી વાતને એટલે નકારી કાઢું છું કારણ કે સમગ્ર ભારત દેશમાં તમે જે કોઈ બી નામ લીધા, સચિન પાયલટ હોય, જ્યોતિરાદિત્ય સિંધિયા હોય કે મિલિંદ દેવરા હોય, દરેક લોકોને યોગ્ય સમયે યોગ્ય પદ અને ટિકિટ ને એમને શું કહેવાય કે યોગ્ય જગ્યા બી મળી છે, પરંતુ પોતાની આંતરિક મહત્વકાંક્ષાઓ જે પદ હોય એના કરતા વધારે હોય એવા સંજોગોમાં એનો દુરુપયોગ વિપક્ષ બીજી પાર્ટીઓ કરી અને જે તોડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ખૂબ જ ચિંતાનો અને દુઃખનો વિષય છે કે લોકશાહીની અંદર આ રીતના કૃત્યો થવામાં આવે. સચિન પાયલટ આઈ થિંક ઉપમુખ્યમંત્રી હતા, જ્યોતિરાદિત્ય સિંધિયા બી એમને યોગ્ય પદ મળ્યા હતા, ઇવન યુપીએ સરકારમાં બી તેમને મિનિસ્ટરના પદ હતા. આ બધી જ વસ્તુની અંદર આપણે જોઈએ તો તેલંગાનામાં બી તમે જુઓ તો જે રીતના ત્યાંના મુખ્યમંત્રી જે બી યુવા છે, જે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું વિચારે છે કે કોઈ બી માણસની મહત્વકાંક્ષાને પૂર્ણ કરવા માટે શામ દામ દંડ ભેદ, જે રીતના મારા જ્યોતિબેને કીધું કે એમની જે નીતિ છે એના ભાગરૂપે કરે છે ને કોઈ લાલચમાં આવી અને જ્યારે પદ છોડે છે તો એમને વિચારવાનું રહ્યું કે પક્ષે એમને શું આપ્યું. હું અસંખ્ય નામ એવા ગણાવી શકું છું. અર્જુન મોઢવાડિયા લઈ લો, એ અમારા શું હતા, બધું જ હતા, બરાબર છે. રામસિંહ રાઠવા લઈ લો, મોહનસિંહ રાઠવા લઈ લો, ગુજરાતની અંદર એવા અસંખ્ય નામ તમને હું જણાવી શકું છું કે જેમને કોંગ્રેસે યોગ્ય સમયે યોગ્ય પદ આપ્યા છે, પરંતુ એમણે એના શું કહેવાય કે આંતરિક મહત્વકાંક્ષાના લીધે પક્ષને છોડ્યું છે. એટલે હું નકારી કાઢું છું. બીજું, ભારતીય જનતા પાર્ટી હંમેશા એવો પ્રયત્ન કરતી હોય છે કે ભાઈ આંતરિક વિખવાદના લીધે કર્ણાટકાની સરકાર હવે નહીં ચાલે, તેલંગાનાની સરકાર નહીં ચાલે, કેરળમની સરકાર નહીં ચાલે. હું તમને વિશ્વાસ સાથે કહું છું
કે કર્ણાટકાની અંદર બી તમે જુઓ આજે સરકાર ચાલી રહી છે અને ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. જી. તેલંગાનામાં બી જે સરકારે વિચાર્યું તે બધા જ પોલિસી સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે અને ચાલી રહી છે. એવી જ રીતના હવે કેરળમાં બી કોંગ્રેસ સમર્થિત અને કોંગ્રેસના બહુમતીવાળી સરકાર જે યુડીએફની બની છે એમાં બી જે લોકોના જે વિચારો છે, લોકોની જે મહત્વાકાંક્ષાઓ છે એ પરિપૂર્ણ થશે અને સારી રીતે સરકાર ચાલશે. એટલે આ એક અફવા ફેલાવાનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. મારો સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ છે. લોકોને તોડીને લઈ જવું એ એમનો આંતરિક વિષય છે. એનામાં અમારે કોઈ જાતની પ્રતિક્રિયા આપવા નથી, પરંતુ અમારા નેતાઓને, અમારા યુવાનોને યોગ્ય સમયે યોગ્ય સ્થાન મળે જ છે. સ્નેહલભાઈ, કોંગ્રેસની અસ્થિરતા સામે ભાજપ પોતાને સ્થિર વિકલ્પ તરીકે રજૂ કરવામાં કેટલો સફળ રહ્યો છે? रोहित भाई, एक हिंदी में कहावत છે, हाथ कंगन को आरसी क्या, पढ़े लिखे को फारसी क्या. એટલે આ તમારા જે પ્રશ્નનો જવાબ જનતા ખૂબ સારી રીતે જાણે છે. ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી અમને જે રીતે સમર્થન, જે રીતે અમને કામ કરવાનો મોકો આપે છે તે જ દર્શાવે છે કે જે લોકો અમારા પર આક્ષેપ કરે છે કે અમે લોકોને સામદામ દંડ ભેદથી અમે આ બધી નીતિ વાપરીએ છીએ, અમે તાનાશાહી કરીએ છીએ. એટલે આ બધી જે વાતો છે મને લાગે છે એ જનતા જાણે છે કે આ બધી વાતો જે ખાલી ટીવી ને સ્ક્રીન ઉપર ની એક વાત રહી. ગ્રાઉન્ડ રિયાલિટી જે છે તે આખી અલગ છે. ગ્રાઉન્ડ રિયાલિટીની જો વાત કરીએ તો જે જગ્યાએ ત્યાં અત્યારે આપ ટીએમસી નું જે રાજ હતું એની અંદર આપણે જોયું કે કેટલું ક્રૂરતાથી લોકોની હત્યા કરવામાં આવી હતી ને કેટલા ખરાબ જે અમાનવીય કૃત્યો આપણે કહીએ એવા રાજનીતિના નામે કરવામાં આવ્યા હતા. યા નિકુલભાઈની જે સરકાર છે એમના એક સાથી મમતા બેનર્જીએ આ બધા કૃત્યો એમના જે બધા ચેલા કહીએ કે એમના કાર્યકર્તાઓ કહીએ એને આ બધા કર્યા હતા. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે જો નિકુલભાઈ અને કોંગ્રેસના લોકો કોલર ઊંચો રાખતા હોય કે કર્ણાટકમાં સરકાર છે અમે આમ કરીશું, એ લોકોનું તમે જુઓ કે ફાઇનાન્શિયલ બર્ડન એટલું બધું વધારે છે કે અત્યારે એ લોકોએ ફ્રી ટ્રાવેલ ફોર વુમન, ગૃહલક્ષ્મી, ફ્રી ઇલેક્ટ્રિક, અનએમ્પ્લોયમેન્ટ એલાઉન્સ, અન્નભાગ્ય, આ બધી જે સ્કીમ્સ કરી હતી આ બધીની અંદર ડિલેડ પેમેન્ટ ચાલી રહ્યા છે. કોન્ટ્રાક્ટર્સ દુઃખી છે, કોઈને સમયસર પૈસા મળતા નથી, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ એ રાજ્યની ખૂબ જ ખરાબ છે એવું વર્તમાન પત્રો કહે છે, હું નથી કહેતો. એટલે મારે એ કહેવું છે કે જ્યારે જનતા કર્ણાટકની જો એ વાત કરતા હોય તો ત્યાંની જનતા પણ જાણે છે. એટલે આપનો જે પ્રશ્ન છે એનો હું એ જ કહીશ કે જનતા લોકોની સાથે, લોકોની જોડે રહીને રાત દિવસ કામ કરતી એક પાર્ટી છે. એટલે જે રાજ્યની અંદર જ્યાં પણ હશે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ ઉભો રહેશે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય સત્તા માટે કામ નથી કરતી. ભારતીય જનતા પાર્ટી એક સામાન્ય માણસના સપના પૂરા કરવા માટે એની સાથે રહીને કામ કરતી પાર્ટી છે. ને અમારો એક કાર્યકર્તા, બૂથના લેવલના કાર્યકર્તાથી લઈને અમારા પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી સુધી પણ એટલી ચીવટતાથી, એટલી તત્પરતાથી લોકોના કામ કરવા હર હંમેશ તૈયાર હોય. જી બેન, આપની પાસે આવીશ. કોંગ્રેસમાં તમને નથી લાગતું કે જૂની ને નવી પેઢી વચ્ચેનો ટકરાવ છે? કેમ કે આપ જો રાજસ્થાન જુઓ, મધ્યપ્રદેશ જુઓ, એ રીતે મહારાષ્ટ્રમાં પણ ઘણા ગ્રુપોને સિનિયર જુનિયરોના ઝઘડા ચાલે છે. કોંગ્રેસમાં પણ ડીકે શિવકુમાર ને સિદ્ધરમૈયાજીને વારંવાર મનાવવા પડે છે. રાહુલ ગાંધી વચ્ચે એરપોર્ટ પર પણ બંને નેતાઓની વારાફરતી મીટિંગ એરપોર્ટ પર પણ કરવી પડી હતી કર્ણાટકના. તો તમને નહીં લાગતું કે આ જૂની નવી પેઢીનો ટકરાવ છે અને જેના લીધે કોંગ્રેસ પક્ષને સરવાળે નુકસાન થઈ રહ્યું છે? ચોક્કસ રોહિતભાઈ, મેં પહેલા પણ કહ્યું કે જ્યારે કોઈ પક્ષના નેતાઓ હોય તો 5-7 નેતાઓ એવા હોય દરેક રાજ્યમાં કે જે બળિયા હોય અને એમની અંદર ખેંચતાણ ચાલે. હવે તમે એ બધા અનફોર્ચ્યુનેટલી એવું નથી કે યંગ પેઢી ને ઓલ્ડ પેઢી, પણ એવા ઉદાહરણ સેટ થઈ ગયા છે. અને આમાં એક વસ્તુ તો છે કે તમે આપણા ભારતમાં જુઓ, પક્ષની શું કામ વાત કરવાની, ઓફિસોમાં પણ એવું હોય છે. તમે સરકારી કે પ્રાઇવેટ ઓફિસરોમાં જુઓ, જે જુનિયર ફ્રેશિસ ભરતી થતી હોય છે એમને જૂના લોકો ક્યાં ગાંઠે છે, નથી એ લોકોને કરવા દેતા કામ બરાબર. એટલે આ દરેક જગ્યાએ છે, કારણ કે આપણા ભારતીયોનું કલ્ચર બની ગયું છે આ. અને આમ જુઓ તો અત્યારે પણ કોંગ્રેસના અધ્યક્ષ ઓફિશિયલી ખડગેજી છે.
જી રાહુલ ગાંધી નથી. એટલે અને આમ જુઓ તો રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે, ખડગેજી કશે દેખાતા નથી. જી એટલે આમાં ખરેખર કમાન કોના હાથમાં છે એ સમજાતું નથી. જી એટલે આમાં નવી ને જૂની પેઢીનો સંઘર્ષ તો લગભગ દરેક ક્ષેત્રમાં હોય છે. જી પણ મેં કહ્યું એમ કે હાઈ કમાન્ડની આમાં કેપિટલિઝમ્સ આવે કેવી રીતે હેન્ડલ કરે છે, સિચ્યુએશન્સ દરેકના ભાગમાં ઊભી થતી જ હોય. આપણા ગુજરાતમાં થાય છે, બધા બીજા રાજ્યોમાં થાય છે, ને દરેક પક્ષોમાં થાય છે. ભાજપ કોંગ્રેસ શું કામ દરેક પક્ષોમાં. પણ એ લોકોના હાઈ કમાન્ડ એટલા જો શક્તિશાળી હોય કે આ બધાના નિવેડા લાવી શકતા હોય તો પછી ત્યાં આગળ પરિસ્થિતિ થાળે રહે. અને નહીં તો પછી એ થાય એને ચોક્કસપણે જ્યારે ખેંચતાણ થાય તો પક્ષને નુકસાન થાય જ. કારણ કે છેવટે રાજનીતિમાં બધા એક સત્તાની મહત્વાકાંક્ષા સાથે જ પ્રવેશે છે. ભલે કહેવામાં આવતું હોય કે ભાઈ અમારી પાર્ટી સત્તા માટે નથી, પણ સત્તા માટે ના હોય તો આખી ફોજ ચૂંટણી પ્રચારોમાં ના ઉતરે, મંત્રીમંડળોથી લઈને વિધાનસભ્યોથી લઈને સાંસદો સુધી. એટલે સત્તા તો દરેકને જોઈએ જ છે, પણ પક્ષને ચોક્કસ નુકસાન થાય જ્યારે આંતરિક ખેંચતાણ હોય એ પછી એકબીજાની વિરોધમાં હોય તો એને પાડી માટે જ્યારે પછી એનો અપોઝ વાળો એના જ પક્ષનો વિરુદ્ધમાં કામ કરે તો ઓબ્વિયસલી પક્ષને નુકસાન થાય. અને એક હકીકત છે કે અત્યારે જે કોંગ્રેસના વળતા પાણી છે એની અંદર આંતરિક જૂથવાદનો બહુ મોટો હાથ છે. એ એક હકીકત સ્વીકારવી જ પડે અને એની ઉપર કામ કરવું જ પડે. પણ અત્યારે એવું છે કે એમને થિંક ટેન્ક જેને કહેવાય કે જે આ બધી વસ્તુઓ ઉપર કાબુ કેવી રીતે મેળવવો, કારણ કે આજે તમારી પાસે કાર્યકર્તાઓની ફોજ હોય, નેતાઓની ફોજ હોય, પણ પછી એને કંટ્રોલમાં રાખવા પડે માટે અને એક દિશામાં પક્ષને લઈ જવા માટે એક સુપર કંટ્રોલ હોવો જોઈએ, એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે. જી બીજું બેન, આપ ને હું ને આપ સૌ બધા જાણીએ છીએ કે નાનો મોટો અસંતોષ તો દરેક પક્ષમાં હોય છે, પરંતુ ચૂંટણી ડિક્લેર થઈ જાય કે તો કોઈ ટાસ્ક શરૂ થાય તો ભાજપના નેતા હોય, કાર્યકર્તા હોય કે સ્થાનિક જે કોઈ હોય એ બધા એકસમ થઈને ચૂંટણી લડતા હોય છે. જ્યારે કોંગ્રેસમાં ગ્રુપિઝમ નાબૂદ નહીં થતું. આજે સમજો કે કેરળમાં રિઝલ્ટ આવ્યું, ફૂલ મેજોરિટી આવી, પરંતુ કેસી વેણુગોપાલના સમર્થકો, વીડી સતીશન, પછી ત્યાં ત્રીજા નેતા રમેશ ચેનીથલા અને બીજા બે નેતા, ટોટલ 5 લોકો સીએમ પદના મુખ્ય દાવેદારો હતા. એમાં કેસી વેણુગોપાલ ને વીડી સતીશન તો વચ્ચે કટ્ટર હરીફાઈ ચાલતી હતી અને બધાને એવું લાગતું હતું કે ભાઈ આ રાહુલ ગાંધી ગ્રુપના છે કિચન કેબિનેટ, એટલે કેસી વેણુગોપાલ જ બનશે. પરંતુ જમીની નેતા અને રિયલ કાર્યકરોનો જે વર્ગ હતો એ વીડી સતીશન સાથે હતો, જે 6-7 ટર્મથી સતત ચૂંટાતા પણ આવ્યા હતા. અને મુખ્યમંત્રીની પસંદગી કોંગ્રેસે આજે પહેલી વખત કે ઘણા ટાઈમે એક સારો નિર્ણય લીધો છે કે એમને આપે. નહીતર આમને જેમ પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ અધિકારી મળી ગયા એવી રીતે કેરળમાં પણ સ્નેહલભાઈના પક્ષને મળી જતા વાર ના લાગે. તો બેન, ડોક્ટર નિકુલભાઈ આપની પાસે આવીશ. આપણો સ્થાનિક અમદાવાદનો જ પ્રશ્ન પણ લઈને આવીએ છીએ કે એએમસીમાં વિરોધ પક્ષના નેતાની પસંદગીમાં પણ આવી ટાટિયા ખેંચ અને હરીફાઈ ચાલી રહી છે. કેમ કે અહીંયા આપણે કોંગ્રેસ સીટો લાવે છે, આજે 32 સીટ લાવી, 5 સીટ ગઈ ટર્મ કરતાં વધારે આવી છે, પરંતુ એ સીટોમાં માઇનોરિટીનો ફાળો મહત્વનો હોય છે. આ સીટોમાં તો સજ્જાદ ખાન પઠાણ, સની બાબા, એની ખેંચતાણ ગ્રુપ કરે છે. એક ખેમો છે એ નીરવ બક્ષીને વિરોધ પક્ષના નેતા બનાવવાનું છે અને હાઈકમાન્ડ આને બહુ લાંબો ટાઈમ ચલાવે છે અને ખેંચી રાખે છે, જેના લીધે ગ્રુપિઝમ વધારે મજબૂત થાય છે, તોડજોડ વધારે મજબૂત થાય છે અને અંદરો અંદર અહામને ટકરાવ થાય છે. તો આ બાબતે ગળો લઈને કોંગ્રેસ ગુજરાતનું હાઈકમાન્ડ કે દિલ્હીનું હાઈકમાન્ડ એ કેમ ત્વરિત નિર્ણય લઈને ટર્ન બાય ટર્ન કોઈને વારા નહીં આપતું? આપ શું કહો છો નિકુલભાઈ? તમે 2 મિનિટ પહેલા જ કેરળમનું ઉદાહરણ આપી અને કહ્યું કે કોંગ્રેસે જે નિર્ણય લીધો છે ખૂબ જ સરસ લીધો છે અને ત્યાંના જે મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે એ ખૂબ જ વિચારશીલ માંગી લે છે અને એ લોકોને અને કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. તમે એક બીજો મુદ્દો કીધો કે માઇનોરિટીની મેજોરિટી, હું કહેવા માંગીશ કે જ્યારે 32 જેટલી સીટો પર વિજય થયો છે અને ગયા વખત કરતા અમદાવાદમાં સીટો વધી છે,
એનો મતલબ કે સર્વ સમુદાય દ્વારા કોંગ્રેસને જે સમર્થન મળ્યું છે એ પહેલા કરતા વધારે મળ્યું છે અને દરેક ધર્મના લોકો કોંગ્રેસ સમર્થિત નેતાઓને વિજય બનાવ્યા છે. જી આવનારા દિવસોમાં વિપક્ષના નેતા કોણ બનશે એ આવનારા 5 વર્ષની જે સ્ટ્રેટેજી છે વર્કઆઉટ કરીને એના પર કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી શહેજાદ ખાન પઠાણ ગયા વખતે બી વિપક્ષના નેતા હતા, પરંતુ એમના શું કાર્યકાળ રહ્યા છે, કેવી રીતના એના કામગીરી રહ્યા છે. નીરવ બક્ષીજી બી અમારા ભૂતપૂર્વ કાઉન્સિલર છે, ફરીથી જીત્યા છે, એમના બી ખૂબ બહોળો અનુભવ છે અમદાવાદ શહેરની અંદર. તો આવનારા દિવસોમાં આવનારા 5 વર્ષમાં 32ની 64 સીટ કેવી રીતના થાય એના માટેના બી વર્કઆઉટ કરી અને અમે પ્લાનિંગ કરી રહ્યા છે અને અમે જનતાને એક યોગ્ય નેતા આપીશું. પરંતુ છેલ્લે એક એડ કરવા માંગીશ કે જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું આખું મંત્રીમંડળ બરખાસ્ત કરવામાં આવ્યું અને ત્યાર પછી શપથ સમારંભ હતો, એ દિવસે શું તૂટ્યું હતું, કેવી રીતના તૂટ્યું હતું, શું મારામારી થઈ હતી અને કેટલા આખા ગવર્નરના સ્થળ ઉપર જે મગજમારી થઈ હતી, એ બી ભારતીય જનતા પાર્ટીનો કશે ને કશે તો આંતરિક વિવાદ હતો જ. બરાબર છે. એટલે જો ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે અમારે તો વન વે છે, પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય લેવા એટલે પૂરું, પણ એવું કઈ હોતું નથી. એટલે અમે બી પુખ્ત વયે સારી વિચાર સાથે અમારા વિપક્ષના નેતા ટૂંક જ સમયમાં જાહેર કરીશું. સ્નેહલભાઈ, એક લાસ્ટ સવાલ આપની પાસે કે કોંગ્રેસમાં નેતૃત્વ સંકટ છે, તો શું ભાજપ પાસે દરેક રાજ્યમાં સ્થાનિક ચહેરો છે આપણી પાસે? કેમ કે આપણે પશ્ચિમ બંગાળનું ઇલેક્શન વડાપ્રધાન મોદી સાહેબ અને અમિતભાઈના ખભા પર જ આપણે લડેલું છે. એ જ રીતે તમિલનાડુમાં આપણે પ્રદેશ પ્રમુખને સાઇડ આઉટ કરીને ઇલેક્શન લડેલું છે. તો આપણી પાસે દરેક રાજ્યમાં સ્થાનિક ચહેરો છે કે પક્ષથી આપણે અમુક રાજ્યોમાં બીટ કરીએ છીએ? સ્નેહલભાઈ, જો જે ભારતીય જનતા પાર્ટીની સ્વીકૃતિને આદરણીય નરેન્દ્ર મોદીજીની જે કામ કરવાની પદ્ધતિ છે, તેમનું જે નેતૃત્વ છે તેને ભારતની આખા વિશ્વએ સ્વીકાર્યું છે. સાથે સાથે જ્યારે પણ ચૂંટણી આવે છે તો ચોક્કસપણે જેમ તામિલનાડુ અને જે બીજા રાજ્યો જે અત્યારે કોંગ્રેસે પણ ગુમાયા છે, એ રીતે કોંગ્રેસ છે સતત ગુમાવતી જાય છે એક એક રાજ્ય, અને એમના જે સાથીઓ હતા એ પણ ગુમાવતા જાય છે ગ્રાઉન્ડ. તો મારે એ કહેવું છે કે તમારો જે પ્રશ્ન છે કે કયા રાજ્યની અંદર કોણ નેતૃત્વ કરશે, કયા રાજ્યનો કયો ચહેરો છે, તો મારે એ જ કહેવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત હોય તો એક એક કાર્યકર્તા એ અમારો ચહેરો છે. એક એક કાર્યકર્તા જે સક્ષમ છે, જે કામ કરી શકે છે, તેનું ચયન પાર્ટી કરે છે. પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગની અંદર આ પ્રકારની એક નિયત પ્રક્રિયા અને ખૂબ જ ડેમોક્રેટિક વેમાં એ વ્યક્તિની જે ચયન છે એ થાય છે અને ત્યારબાદ તેમને એ જવાબદારી સોંપવામાં આવે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર જેમ દરેકે દરેક જાતિ ધર્મ સમુદાયના લોકો સમર્થન આપે છે, એ જ રીતે અમારા કાર્યકર્તાઓ પણ અલગ અલગ જાતિ ધર્મ સમુદાયથી આવે છે અને એ પ્રમાણે જ એમને જે પણ વ્યક્તિની પસંદગી થાય છે એ નેતૃત્વ કરે છે. સામે મારે એ જ કહેવું છે કે તમે આ જોઈ લો કે કોંગ્રેસ જે અમદાવાદની અંદર તમે વાત કરી, તો હું પણ અમદાવાદમાં જ લગભગ 40 વર્ષથી વધારે સમયથી રહું છું. ખાડિયા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, બેરામપુરા, દાણી લીમડા, મક્તમપુરા, ગોમતીપુર, બાપુનગર અને સરસપુર ને રખિયાલ એની અમુક સીટ એ લોકોને મળી છે. જેમ તમે કહ્યું કે અલ્પસંખ્યક જે છે મુસ્લિમ ભાઈઓ બહેનોની ત્યાં સંખ્યા વધારે છે અને સ્વાભાવિક રીતે એમની આ એક રાજનીતિક મજબૂરી બની જાય છે કે જ્યારે એ લોકો એમને વોટ બેંક તરીકે આટલા બધા વર્ષોથી જે એમનો દુરુપયોગ કર્યો છે, તો ચોક્કસપણે એમને એક મજબૂરી થઈ જાય છે અને એમની પાર્ટીમાં રહેલા જે એક બે ઉદાહરણ આપ્યા એવા જે હિન્દુ નેતાઓ છે એ લોકોના માટે એક સમસ્યા કાયમ માટે રહેવાની છે. કારણ કે બબ્બે ટર્મથી તો એ લોકોને મુસ્લિમ આગેવાન આપવા પડે, કારણ કે એ લોકો એ જ મતથી આગળ વધી રહ્યા છે. એટલે એ લોકોએ જે વિભાજન કરવાની નીતિ વર્ષોથી વાપરી હતી એવું કરે છે. મુસલમાનો એવું નથી કે ફક્ત કોંગ્રેસને વોટ આપે છે, બીજી પાર્ટીમાં પણ ઘણા બધા છે, ઘણા બધા કામ કરે છે, ઘણા બધા વોટ આપે છે. પણ જ્યારે સત્તાની વાત આવે ત્યારે કોંગ્રેસ જે છે તેની એક રાજનીતિક મજબૂરી બની જાય છે અને એના બદલે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે તો અમારા ત્યાં દરેક જાતિ ધર્મ સમુદાયના લોકોને પ્રતિનિધિત્વ પણ આપ્યું છે, આગેવાની કરવાનો મોકો પણ મળે છે અને જનતાની સાથે રહીને નિષ્ઠાથી કામ કરવા માટેની જે વાત આવે ત્યારે કોઈ જાતિ પાતિ કે કયા ક્ષેત્રમાંથી છે જોયા વગર એમને ખૂબ સારી રીતે જે લોકો નેતૃત્વ કરી શકે તેને આ જે નેતૃત્વની બાગડોર છે તે સ્ટેટ્સની સોંપવામાં આવે છે. એટલે મને લાગે છે કે આદરણીય મોદીજી, આદરણીય એ લોકો અમારા માટે ખૂબ જ
મહત્વના એટલે છે કે એમના જ લીધે પાર્ટીની અંદર જે ઉત્સાહ, ઉમંગ, જોશ, લોકોનો વિશ્વાસ, લોકોનો ભરોસો જે આજે આખા ભારતનો ને આખા વિશ્વનો છે તે આગળ વધી રહ્યો છે, ટકી રહ્યો છે. અને સાથે સાથે ગુજરાતમાં પણ અમારા ભૂપેશ છે મુખ્યમંત્રી એ અને જગદીશભાઈ વિશ્વકર્મા જેમને આખા સંગઠનને સાથે લઈને ચાલ્યા અને એક ખૂબ જ સ્ટ્રોંગ મિકેનિઝમમાં બદલી અને આ જે ચૂંટણી હતી એમાં જ્વલંત વિજય મેળવવાના માટે કાર્યકર્તાઓને પ્રેરિત કર્યા, કાર્યકર્તાઓને ગાઈડ કર્યા. અને આ જ રીતે મને લાગે છે કે આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી, જેમ મેં કહ્યું કે શિસ્તબદ્ધ રીતે ખૂબ સારી રીતે લોકોની વચ્ચે રહેશે, લોકોની સાથે એમની સુખ દુઃખમાં જોડે રહી અને આગળ કામ કરતી રહેશે. જી. તો આજની ચર્ચામાં અનેક મોટા સવાલો ઉભા થયા. કેરળથી લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી એક વાત સ્પષ્ટ જોવા મળી કે કોંગ્રેસ આજે વિરોધીઓ સામે જેટલી લડી રહી છે એટલી જ લડાઈ પોતાની અંદર પણ ચાલી રહી છે. હવે જોવું એ રહેશે કે કોંગ્રેસ આંતરિક મતભેદોને સમાપ્ત કરી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકે છે કે પછી જૂથબાજી અને નેતૃત્વની ખેંચતાણ પાર્ટીને વધુ નબળી બનાવશે. આજ માટે બસ આટલું જ. આપ ત્રણેય મહાનુભાવોનો પાટનગર નેટવર્ક ન્યૂઝ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આપનો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ.